નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, આ વિષય ઉપર આપણે સુંદરકાંડની ચોપાઈઓને લઈ અને મેનેજમેન્ટ વિશેની વાત કરીએ છીએ. મેનેજમેન્ટના સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બાબાજી તુલસીદાસજીએ લખેલી આ ચોપાઈઓની અંદર જે સંદેશો આપવામાં આવ્યો છે, હનુમાનજી મહારાજ મારફત જે સંદેશો આપવામાં આવ્યો છે, એમને માધ્યમ બનાવી અને જે સંદેશો આપવામાં આવ્યો છે, એ પૂર્ણતઃ આજના સમયમાં મેનેજમેન્ટના સિદ્ધાંતોને ચરિતાર્થ કરે છે અને આપણે એના ઉપર જ વિશદ ચર્ચા કરી રહ્યા છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ. સહજ બાની સેવક સુખદાયક કબહુ સુરતિ કરત રઘુનાયક કબહુ નયન મમ શીતલતાતા હોય નિરખી શ્યામ મૃદુ ગાતા બચનુન આવ નયન ભરે બારી અહહ નાથી હો નિપટ બિસારી દેખી પરમ બિરહાકુલ સીતા બોલા કપી મૃદુ બચન બિનીતા. એટલે કે હનુમાનજી મહારાજ અહીંયા સીતા માતાને સાથે સંવાદ કરતા કહે છે કે રામનું જે કાર્ય છે એને કરવાને માટે હું આવ્યો છું અને આ રામના માધ્યમથી હું તમારા ચરણો સુધી પહોંચ્યો છું. અહીંયાથી હું તમારો સંદેશો લઈ અને ભગવાન રામ પાસે જઈશ. પરંતુ એ દરમિયાન એવો રામજીની જે પરિસ્થિતિ છે એ પણ વર્ણવે છે, લક્ષ્મણજીની પરિસ્થિતિ છે એ પણ વર્ણવે છે. એટલે કે જ્યારે કોઈ ડીલ તમારી ફાઇનલ થવા ઉપર હોય, જ્યારે કોઈ કામ તમારું સંપન્ન થવા ઉપર હોય, ત્યારે તમારા બોસની મનઃસ્થિતિ શું છે અને અહીંયાની જે પરિસ્થિતિ છે, હાલમાં કંપનીની જે અથવા તમારી સામેની કંપનીની જે પરિસ્થિતિ છે એનું પણ અભ્યાસ કરવાનો છે. જે કંપનીના પ્રતિનિધિત્વ તમે કરી રહ્યા છો, જે કંપનીનું પ્રતિનિધિત્વ કરીને તમે દૂત તરીકે અથવા તો એક MR તરીકે અથવા તો એક કંપનીના એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે જાઓ છો, ત્યારે તમારે આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે તમારી કંપની એની હાલની પરિસ્થિતિ શું છે અને સામેની કંપનીની પરિસ્થિતિ શું છે, સામેની કંપનીના બોસનું જે મનઃસ્થિતિ છે એનો પણ બારીકાઈથી અભ્યાસ કરવાનો છે. બીજી વસ્તુ કે ત્યાં જે બેસેલા બોસ છે એ જો આકુળ વ્યાકુળ હોય અથવા તો એ તમારી વાત સાંભળવા માટે તૈયાર ન હોય, ત્યારે એમને ધીરજ ધરી અને કેવી રીતે સાંભળવા તેમજ એમની સાથેના સંવાદ દરમિયાન તમારે કઈ રીતે શબ્દ પ્રયોગ કરવાનો છે, કઈ રીતે તમે શબ્દોનો ઉપયોગ કરી અને તમારી જે ડીલ છે, તમારી જે વાત છે, તમારા જે MOU છે અથવા તો તમારી જે ઓફર છે એમાં તમે આગળ વધી શકો છો. સંપૂર્ણતઃ આપણે જોઈએ તો સામેની કંપનીના બોસની પરિસ્થિતિની સાથે સાથે તમારી કંપનીની હાલની પરિસ્થિતિ વિશે પણ એમને માહિતી આપવાની છે, તમારી કંપનીની સર્વિસ વિશેની પણ એમને માહિતી આપવાની છે. આ બંને વચ્ચેનો સમન્વય થાય એ રીતેનો સંવાદ તમારો હોવો જોઈએ અને બંને તરફથી બધી જ વિગતો તમારી જાણકારીમાં હોવી જોઈએ. હાલમાં તમે જ્યાં પહોંચ્યા છો એ કંપનીની શું પરિસ્થિતિ છે અને તમે જ્યાંથી જે કંપનીમાંથી સંદેશો અથવા MOU લઈને આવી રહ્યા છો એની શું પરિસ્થિતિ છે, એની સંપૂર્ણ વિગત તમારે ધ્યાનમાં રાખવાની છે અને જરૂર આવે ત્યારે શબ્દને જોખીને બોલવાના છે. હનુમાનજી મહારાજ હંમેશા મૃદુભાષી રહ્યા છે. જ્યારે એમણે માતા સીતા સાથે સંવાદ કર્યો છે ત્યારે મૃદુભાષી રહ્યા છે અને અહીંયાથી હવે હનુમાનજી મહારાજના પરાક્રમોની શરૂઆત થશે અને કઈ રીતે એ રાવણના દરબાર સુધી પહોંચે છે એની વાત પણ આવશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.